નવસારી તેમજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિએ નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લાને પ્રભાવિત કર્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે નવસારી પહોંચ્યા હતા। નવસારી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવસારી અને વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન બંને જિલ્લાઓમાં વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ પુનઃસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી। સમીક્ષા બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટરો તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપનાની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા અને લોકોને જરૂરી તમામ સહાય સમયસર પહોંચાડવા સૂચનાઓ આપી હતી। સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી રવાના થયા હતા। જે પાછલા 7 તારીખથી જે અતિભારે વરસાદ પૂરા દક્ષિણ ગુજરાતની અંદર આવ્યો, ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં એના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, લોકોને પણ નુકસાન પહોંચ્યું અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં પ્રોપર્ટીનો પણ નુકસાન પહોંચ્યું। એને માટે ખાસ કરીને આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબે પહેલા સુરત જિલ્લાની અંદર રિવ્યુ બેઠક લીધી અને એના પછી નવસારી જિલ્લામાં નવસારી અને વલસાડ જિલ્લાની પણ વાત કરી, સાથે સાથે ડાંગ જિલ્લાની પણ રિવ્યુ બેઠક લીધી। એમાં કેટલું નુકસાન થયું એનું રિવ્યુ લેવામાં આવ્યું, સાથે સાથે શું રાહતની કામગીરી થઈ એનું પણ રિવ્યુ લેવામાં આવ્યું અને આવનારા દિવસો કે આવનારા વર્ષોમાં આ રીતના અતિ ભારે વરસાદ આવે તો એના માટે આપણે તંત્ર કઈ રીતના એલર્ટ થઈને એનો મુકાબલો કરી શકે એના માટે ખાસ કરીને વાત કરવામાં આવ્યું। નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો પૂરો દરિયાઈ કાંઠે આવ્યો છે તો આ વિસ્તારની અંદર પ્રોટેક્શન વોલ આપણા રાજ્ય સરકારે સારામાં સારી બનાવી છે, પણ જેટલી પ્રોટેક્શન વોલ બનાવવાની બાકી છે એનું પણ અગર ડિટેલ આપણે રાજ્ય સરકારને આપશું તો રાજ્ય સરકાર તરત જ એના માટે પણ એક્શન લઈને પ્રોટેક્શન વોલ બનાવશે। એના માટે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરો સહયોગ આપ્યો છે અને આવનારા દિવસોમાં જે પણ જરૂરત રાજ્ય સરકારને તરફથી પડશે એના માટે પણ પૂરો સહકાર આપવા અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબે આશ્વાસન આપ્યું।